જય ભારત રિક્ષા એસોસિએશન જિલ્લા પ્રમુખ આબિદ મિર્જાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આશરે 22,000 રિક્ષા ચાલકો તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે। સીએનજીના સતત વધતા ભાવોના કારણે તેમની આર્થિક પરિસ્થિતિ કથળી છે। તેમણે ઉમેર્યું કે દર 2 મહિને ગેસના ભાવમાં 2 થી 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવે છે। મિર્જાએ ગુજરાત સરકારને અપીલ કરી છે કે રિક્ષા ચાલકોના પરિવાર અને બાળકોના ભણતરને ધ્યાનમાં રાખીને સીએનજી ગેસનો ભાવ અગાઉની જેમ 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે। આનાથી 22,000 પરિવારોની મોટી રાહત મળી શકશે। એક સ્થાનિક રિક્ષા ચાલક મકબૂલભાઈએ પોતાની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું છે કે મોટાભાગના રિક્ષા ચાલકો લોન અને હપ્તા પર રિક્ષા લાવ્યા છે। ગેસના ભાવ વધવાના કારણે રિક્ષાના હપ્તા ભરવા પણ મુશ્કેલ બન્યા છે। તેમણે કહ્યું કે જો તેઓ મુસાફરો પાસેથી 5 રૂપિયા વધુ ભાડું માંગે તો મુસાફરો ઝઘડો કરવા તૈયાર થઈ જાય છે। આખો દિવસ રિક્ષા ફેરવ્યા પછી હાથમાં કંઈ બચતું નથી। મકબૂલભાઈએ સરકારને વિનંતી કરી છે કે કાં તો ગેસના ભાવ ઘટાડવામાં આવે અથવા તો સત્તાવાર રીતે રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે। બીજી તરફ રોજિંદી મુસાફરી કરતા મુસાફર મહેન્દ્રભાઈએ સામાન્ય જનતાની સમસ્યાઓ રજૂ કરી છે। તેમણે જણાવ્યું કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માસિક આવક માંડ 9,000 થી 10,000 રૂપિયા હોય છે। તેમાંથી 4,000 થી 5,000 રૂપિયા માત્ર રોજિંદા આવર જવાના રિક્ષા ભાડામાં જ ખર્ચાઈ જાય છે, તો ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બને છે। મહેન્દ્રભાઈએ ઉમેર્યું કે રિક્ષા ચાલકો ગેસના ભાવ વધારાના કારણે મજબૂર છે અને મુસાફરો મર્યાદિત આવકના કારણે પરેશાન છે। તેમણે સરકારને તાત્કાલિક ધોરણે સીએનજીના ભાવ ઘટાડીને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા અપીલ કરી છે। ભરૂચના રિક્ષા ચાલકો અને સામાન્ય મુસાફરો બંને સીએનજી ગેસના ભાવ પર અંકુશ લાવવા માટે સરકાર પાસે એક સૂરે માંગ કરી રહ્યા છે। જો સરકાર દ્વારા આ બાબતે વહેલી તકે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મધ્યમ વર્ગની સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે। जय हिंद, जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला प्रमुख आबिद मिर्जा। आज जे सीएनजी भाव में जे रीते गुजरात सरकार वधारो करी रही है, एक रिक्शा चालक सामान्य माणस है जेने घर गुजरान सिर्फ रिक्शा पर है, जेने कोई नौकरी नहीं गुजरात में। अने भरूच जिला में 22,000 रिक्शा है। 22,000 घरनी फेमिलीનું ગુજરાન આ રિક્ષા ચાલકો આપણા પોતે જ એમના છોકરાઓનું ભણતર, એમને મકાનનું ભાડો, ગાડીનું મેન્ટેનન્સ અને અમુક બચતની ગાડી ને અમુક પોતાની ગાડી। અમે ગુજરાત સરકારથી એક માંગ કરીએ છીએ કે જે 60-65 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપે। અમારા રિક્ષા ચાલકો કોઈ ભાડો વધારવાની જરૂર નથી, જે કે આ સામાન્ય માણસ છે। અત્યારે અમે રિક્ષાનો ભાડો વધારીશું તો પેસેન્જર ભાડો આપવાનું નથી, એમને એ જ લોસ છે। અમે ગુજરાત સરકારથી માંગ કરીએ છીએ કે વહેલી તકે જે 65-60 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપે, જેનાથી રિક્ષા ચાલકોને રાહત મળે। જય હિન્દ, જય ભારત। શું નામ છે ભાઈ? મહેન્દ્રભાઈ સુકાભાઈ વસાવા। મહેન્દ્રભાઈ, જે રિક્ષાના સીએનજીના ભાવ વધ્યા તેને લઈને ભાડામાં વધારો થઈ ગયો। ભાડામાં વધારો તમારા સિનિયર સિટીઝનને ગરીબ માણસને તો એવું થાય કે ભાડા વધી જાય, કે રીતના ચાલવા મૂકવાનું। રિક્ષાવાળા એવું કહે છે કે સીએનજીના ભાવ વધે તો અમારા ભાડા વધે, અને અમે રોજ ગાડી 300-400 રૂપિયા કમાવાળા રોજના 50-100 રૂપિયા કેટલા ખર્ચીએ। શું માંગ છે તમારો સરકાર? બસ આ સીએનજીનો ભાવ ઉતરે એમાં અમારી રાહત છે ને રિક્ષાવાળાને રાહત છે, બીજું શું થાય।